કિન્નરના ઘરે બાળકીની છઠ્ઠી પૂજા ક્રિષ્ના માસીએ માતૃત્વના ધર્મનું પાલન કરીને સમાજને શીખવ્યો મમતાનો સાચો અર્થ। મમતા અને સ્નેહનો કોઈ ધર્મ, જાતિ કે લિંગ હોતો નથી। આ વાતને સાબિત કરતો એક અનોખો હૃદયસ્પર્શી કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના માસી તરીકે ઓળખાતા એક કિન્નર 2 માસૂમ બાળકીઓની માતા બનીને સમાજ માટે એક નવો દાખલો બેસાડી રહ્યા છે। તેમણે હાલમાં જ એક નવજાત બાળકીની છઠ્ઠી પૂજન વિધિનું આયોજન કર્યું, જેણે સૌના દિલ જીતી લીધા છે। માસૂમ જીવને ક્રિષ્ના માસીના ખોળામાં મૂકી દીધો। આ હૃદયસ્પર્શી ઘટનાની શરૂઆત એક શ્રમિક પરિવારથી થાય છે, જેઓ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે ત્રીજા બાળકનું ભરણ પોષણ કરવા અસમર્થ હતા। પરિવારના સભ્યોએ 7મા મહિનાથી જ નક્કી કરી લીધું હતું કે જો તેમને ત્યાં બાળકીનો જન્મ થશે તો તેઓ તેને સ્વેચ્છાએ ક્રિષ્ના માસીને સોંપી દેશે। બાળકીના જન્મ બાદ તેમણે ખુશી અને વિશ્વાસ સાથે માસૂમ જીવને ક્રિષ્ના માસીના ખોળા મૂકી દીધો, જે તેને મમતા અને સુરક્ષાનું નવું જીવન મળ્યું। આ એકમાત્ર કિસ્સો નથી। ક્રિષ્ના માસી પહેલેથી જ એક અન્ય દીકરીની સંભાળ કરી રહ્યા છે। આ દીકરી એવી યુવતીની હતી જે લગ્ન પહેલાં જ માતા બની ગઈ હતી। ક્રિષ્ના માસીએ તે બાળકીને પણ પોતાની દીકરીની જેમ સ્વીકારી અને તેને માતૃત્વની હૂંફ આપી હતી। માતા પિતાએ મારી પર વિશ્વાસ મૂકીને મને આ દીકરી સોંપી છે। બાળકીની છઠ્ઠી પૂજન વિધિ દરમિયાન ક્રિષ્ના માસીના ચહેરા પર એક અનોખી ખુશી અને સંતોષ જોવા મળતો હતો। તેમણે જણાવ્યું કે આ એક પુણ્યનું કામ છે। બાળકીના માતા પિતાએ મારી પર વિશ્વાસ મૂકીને મને આ દીકરી સોંપી છે। આજે જે રીતે દરેક માતા પિતા પોતાના ઘરે છઠ્ઠી પૂજન કરે છે, મેં પણ મારા ઘરે મારી નાની દીકરી માટે આ પૂજા કરી। તેમણે વધુમાં કહ્યું કે તેમની જવાબદારી માત્ર આર્થિક મદદ પૂરતી નથી, પરંતુ બંને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તે સુનિશ્ચિત કરવાનું છે। તેમણે દત્તક લીધેલી લેખિત કાર્યવાહી શરૂ કરવાની વાત પણ કહી, જેથી આ સંબંધ કાયદાકીય રીતે પણ મજબૂત બને। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। બધાને ખૂબ મારા જય માતાજી અને પગે લાગો મારા સુરત શહેરના ભેખને, પગે લાગો મારા ગુરુદાન ગુરુને। મેં બોલું સુરત હોળી બંગલા મારા ગુરુજીનું ઘર છે। મારા ગુરુજીનું નામ છે હિના કુંવર, મારા દાદીનું નામ છે કસ્તુરી દાદી, બરાબર। સુરતની રહેવાસી હું, અમરોલી હાઉસિંગમાં રહું છું। ત્યાં 444 નંબર મારો ઘર નંબર છે અને હું આ પુણ્યનું કામ કરું છું। મને એવો શોખ છે કે ભગવાન, હું કિન્નર છું, મારાથી એક પુણ્ય થાય અને હું કિન્નર થઈ અને મારા મનમાં એવી ઈચ્છા છે કે હું એક પુણ્યદાન કરું। એમ જીવનમાં બીજું કશું હાથે નથી આવવાનું। એક આ પુણ્યદાન હશે તો આપણે 100 વર્ષના થઈને મરશું તો એ આપણા હાથે આવશે, બીજું કંઈ આવે નહીં। આજે આ મોટી બાળકી છે એ બી મારી 2 દાડાની જો લઈ અને મેં આજે 11 વર્ષની કરી, 5મું ધોરણ ભણે છે, અમરોલીમાં જ ભણે છે, જ્ઞાનજ્યોતિ સ્કૂલનું નામ છે, બરાબર। એનું નામ ખુશી છે અને આ નાની બાળકી છે, એને આજ 8મો દિવસ છે। ગયા રવિવારે 9 વાગે જન્મ થયો હતો, આજે રવિવાર છે એટલે 8 દિવસની તે જન્મ થઈને તરત જ આપી દીધી। એના મમ્મી પપ્પાએ એનું મોઢું બી નહીં જોયું, તરત મને કારણ કે ખોળે છોકરું આપવાનું હોય એટલે બિચારાઓ ન જોવે એમ, એટલે રાજી ખુશી મને આપી દીધી છે અને હરખથી આપી દીધી છે। અને બસ ભગવાનને એ જ દુઆ કરું છું કે મારી 2 છોકરીઓ મારી વહેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી મા ભલી કિન્નર હતી પણ અમને પાળી ભણાવી ગણાવી મોટી કરી અને મારી ઈચ્છા છે બસ હું જીવું ત્યાં સુધી મારી 2 છોકરીઓ રાજી ખુશી હું સાસરે વળાવી દઉં અને બસ જીવનમાં મારી છોકરીઓ ખુશ તો હું ખુશ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।